વિદ્યાર્થી મિત્રો, હું શિક્ષક સારસ્વત સ્કૂલ વાતાવરણમાં તમારું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 13 MCQ પાર્ટ 6. દોસ્તો પાર્ટ 5 ની અંદર આપણે વાત કરી ગયા કાર્બનિક પરિવર્તન બેન્ઝીનના અને તેના એક વિસ્થાપિત દ્વિવિસ્થાપિત સંઘટક અને તેની અંદર ઓર્થો પેરા નિર્દેશક અસર કેવી રીતે કામ કરે છે અને એક ચાર્ટ જેવો બનાવ્યો હતો શરૂઆતમાં કે શેમાંથી શું બને. હવે આપણે દોસ્તો વાત કરીએ ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન, જેને સાઇડ ચેઇન પ્રક્રિયા પણ કહે છે અથવા મુક્ત મૂલક ક્લોરિનેશન પ્રક્રિયા પણ કહે છે. તો દોસ્તો ટોલ્યુઇન શું છે તમે જાણો છો. તો દોસ્તો ટોલ્યુઇન એટલે શું? બેન્ઝીન પર CH3 એને આપણે કહીએ દોસ્તો ટોલ્યુઇન. ક્લોરિનેશન કરવાનું Cl2 વડે, પણ દોસ્તો મુક્ત મૂલક ક્લોરિનેશન પ્રક્રિયામાં hν એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની હાજરીમાં જો આ પ્રક્રિયા કરવામાં આવે 384 કેલ્વિન તાપમાને, તો અહીંયાથી એક HCl સાથે જઈને માઈનસ કરશે HCl, આ HCl સાથે જઈને કરશે માઈનસ HCl, એક Cl અહીંયા ઉમેરી દેશે, મળશે બેન્ઝીન ઉપર CH2Cl. હવે બેન્ઝીનમાંથી ક્લોરીન નથી જતો, પણ મિથાઇલ સમૂહમાંથી એક એક હાઇડ્રોજન જતો જશે અને એક Cl ઉમેરાતો જશે. આનું નામ છે દોસ્તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. પાછું એનું ક્લોરિનેશન કરો, સેમ Cl2 સનલાઇટ 384 કેલ્વિન તાપમાન, એક H અને એક Cl માઈનસ થશે, HCl મળશે બેન્ઝીન ઉપર Cl2, એનું નામ છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. એનું આગળ ક્લોરિનેશન કરતા સેમ કન્ડિશન 384 કેલ્વિન તાપમાન, તો શું થાય? એક H અને Cl નીકળી જશે અને મળશે બેન્ઝીન ઉપર CCl3. એનું નામ છે દોસ્તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. હવે આગળ ક્લોરિનેશન શક્ય નથી. કેમ? કે કાર્બન પાસે 3 હાઇડ્રોજન હતા, 3 ને 3 શું થઈ ગયા? સાંકળા પૂરા થઈ ગયા, ખતમ થઈ ગયા. એટલે આગળ ક્લોરિનેશન થતું નથી. તો આને કહેવામાં આવે છે મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન. યાદ રહેશે દોસ્તો? ઓકે. હવે આની અંદરથી પ્રશ્નો કયા પૂછાય? તો દોસ્તો આ તમારું બેન્ઝાલ ડાઇક્લોરાઇડ છે, એનું દોસ્તો CaOH ટ્વાઇસ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ છે જલ વિભાજન પ્રક્રિયા. એટલે આપણે લખશું જવી. જવી એટલે જલ વિભાજન પ્રક્રિયા. બરાબર દોસ્તો? શોર્ટકટ આપણે જાણીએ છીએ આઝાકે એટલે શું? આપણે જાણીએ છીએ કે શોર્ટકટમાં જવી એટલે શું? જલ વિભાજન. કોના વડે કરવાનું? CaOH ટ્વાઇસ એટલે શું? ફોડેલો ચૂનો. કયો? ફોડેલો ચૂનો. પ્રક્રિયા દરમિયાન વોટર ઓફ ઇન્ડિયા પાણી પ્રક્રિયા કરશે, બે હાઇડ્રોજન અને બે Cl માઈનસ થશે 2HCl, ઓક્સિજન અહીંયા ઉમેરાઈ જશે, મળશે બેન્ઝીનમાંથી CHO એટલે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ CHO. એનું નામ થાય બેન્ઝાલ્ડિહાઇડ. શું નામ થાય દોસ્તો? બેન્ઝાલ્ડિહાઇડ. સમજ પડી? એ જ રીતે આ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ છે. એ જ રીતે શું છે દોસ્તો? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. એનું શું કરવાનું? સેમ કોના પ્રક્રિયા CaOH ટ્વાઇસ વડે. તો અહીંયા તમારે 2H2 લેવાનો. પ્રક્રિયાનું નામ પણ જલ વિભાજન છે. શું થશે? આ 3 Cl 4 માંથી 3 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને માઈનસ કરશે 3HCl અને બે ઓક્સિજન અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી જશે, મળશે શું? બેન્ઝીન ઉપર COOH. એનું નામ થશે બેન્ઝોઇક એસિડ. શું નામ થશે? બેન્ઝોઇક એસિડ. તો તમારે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવો હોય તો એકવાર ક્લોરિનેશન, બે વાર ક્લોરિનેશન ને પછી જલ વિભાજન. પછી ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવો હોય તો એકવાર ક્લોરિનેશન, બે વાર ક્લોરિનેશન, 3 વાર ક્લોરિનેશન ને પછી જલ વિભાજન. આવડે કે ના આવડે? યસ સર આવડે. તો કોઈ એમ કે સર શું ટોલ્યુઇનમાંથી ડાયરેક્ટ બેન્ઝાલ્ડિહાઇડ ના બને? મેં કીધું અવશ્ય બને. કેવી રીતે? તો અહીંયા સીધું શું કરવાનું?
निर्बल ऑक्सीडेशन फटाफट करो CrO2Cl જેનું નામ છે દોસ્તો ક્રોમાઇલ ક્લોરાઇડ O એટલે ઓક્સિડેશન તો ટોલ્યુઈન માંથી સીધો મળી ગયો બેન્ઝાલ્ડિહાઇડ તો કે સર જો ટોલ્યુઈન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો છો તો ટોલ્યુઈન માંથી બેન્ઝોઇક એસિડ ના બને કેવી રીતે અનિર્બળ ઓક્સિડેશન ની જગ્યાએ પ્રબળ ઓક્સિડેશન તો અહીંયાથી આપણે આમ જઈએ અહીંયા લખીશું સર પ્રબળ ઓક્સિડેશન કોના વડે Na2Cr2O7/H2SO4 આ મિશ્રણને કહેવામાં આવે છે દોસ્તો ક્રોમિક એસિડ આ મિશ્રણને શું કહેવાય ક્રોમિક એસિડ તો ટોલ્યુઈન માંથી સીધું શું મળી ગયું આપણને બેન્ઝોઇક એસિડ આવડે કે ના આવડે હવે દોસ્તો આની અંદરથી હું તમને વિવિધ પ્રકારના પરિવર્તનો કેવી રીતે બને તેના વિશે વાત કરું છું સપોઝ મેં આવું લખ્યું છે ટોલ્યુઈન માંથી મેટાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ તો અહીંયા પહેલા તમારે લખવાનું ટોલ્યુઈન એટલે બેન્ઝીન પર CH3 અને મેટાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ એટલે લખવાનું શું બેન્ઝીન પર CH અને અહીંયા લખવાનું Cl આ થઈ ગયો મેટાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ બરાબર તમને વિડિયો ઓલરેડી પહેલો વિડિયો તમે જોઈ લો છો તો તમને બંધારણ દોરતા આવડશે કે નહીં આવડે એટલે પહેલો વિડિયો પહેલા જોઈ લો પછી આની વાત કરજો બરાબર અને તમે જોયો હશે એવો મને વિશ્વાસ છે ઓકે ફ્રેન્ડ્સ હવે વિચારો દોસ્તો ટોલ્યુઈન માંથી મારે પહેલા CHO માં જવાનું અને પછી Cl ને મેટા સ્થાન પર લાવવાનું તો હું શું કરીશ અહીંયા તો ટોલ્યુઈન માંથી આવે બેન્ઝાલ્ડિહાઇડ માં જવાનું સીધો એક જ સિંગલ સ્ટેપમાં તો પહેલું હું શું કરી નાખીશ નિર્બળ ઓક્સિડેશન કોના વડે CrO2Cl2O એટલે મળી ગયો શું મને દોસ્તો બેન્ઝાલ્ડિહાઇડ અને હવે મારે ક્લોરીન દાખલ કરવો છે તો અહીંયા હું પ્રક્રિયા કરીશ કઈ ક્લોરીનેશન કોના વડે Cl2 પણ અહીંયા ઉદ્દીપક રાખવાનો કયો FeCl કેમ કે મારે બેન્ઝીનમાંથી જો હાઇડ્રોજન કાઢવો હોય અને ક્લોરીન લાવવો હોય તો FeCl3 ઉદ્દીપક અને આ મિથાઇલ સમૂહમાં જે હાઇડ્રોજન કાઢવો હોય તો મારે સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે સમજ પડી તો ક્લોરીનેશન બે અલગ અલગ પરિસ્થિતિમાં થાય છે જો FeCl3 ઉદ્દીપક તો બેન્ઝીનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મિથાઇલ સમૂહમાંથી શું થાય છે દોસ્તો હાઇડ્રોજન થાય છે અને Cl આવી જાય છે કોઈ શક નો સર તો કે સર અહીંયા આવું કીધું હોય ટોલ્યુઈન મેટાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ તો હું શું કરું કાઈ નહીં તો શું કરીશ તો અહીંયા ક્લોરીનેશન ની જગ્યાએ સેકન્ડ પહેલું સ્ટેપ તો આ પણ અહીંયા બ્રોમિનેશન કરીશ તો બ્રોમિનેશન માં Br તો Br3 પછી અહીંયા આવશે Br + -HBr સુધર પડે એ Cl ની જગ્યાએ શું લખવાનું Br લખતો નથી પણ તમારે લખવું પડશે અહીંયા આવું તો મેટાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ તો ક્લોરીનેશન ની જગ્યાએ કયું પહેલું સ્ટેપ તો સેમ પણ બીજા સ્ટેપમાં શું કરીશ નાઇટ્રેશન કરીશ તો અહીંયા દાખલ થઈ જશે મેટા સ્થાન પર પેન ઓન NO2 કેમ CHO કેવો નિર્દેશક છે દોસ્તો મેટા નિર્દેશક છે કેવો નિર્દેશક છે દોસ્તો બોલો કમ ઓન મેટા નિર્દેશક સમજ પડે છે હા ઓકે આ ટોલ્યુઈન માંથી હવે હું કહું મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ તો આપણને બંધારણ આવડવું જોઈએ તો અહીંયા પણ મારે CH જોઈએ તો ટોલ્યુઈન માંથી CH નિર્બળ ઓક્સિડેશન થી આવે કે પ્રબળ બોલો પ્રબળ કરવાની આ બદલાઈ જાય શું આવે Na2Cr2O7 O એટલે ઓક્સિડેશન આ કેવું ઓક્સિડેશન છે પ્રબળ એટલે મને બેન્ઝોઇક એસિડ અને એનું ક્લોરીનેશન કરતા મને એનો કયા સ્થાન પર દાખલ કર્યો મેટા
કે COOH કેવું નિર્દેશક છે મેટા એ રીતે અહીંયા સપોઝ કે અહીંયા બ્રોમો કીધું હોય તો અહીંયા પરિસ્થિતિ કઈ કરે પેલું પ્રોપર ઓક્સિડેશન બીજા સ્ટેપમાં બ્રોમિન કરે તો અહીંયા Br આવી જાય એ રીતે અહીંયા Cl કીધું હોય તો હું શું કરે પેલું પ્રોપર ઓક્સિડેશન બીજામાં શું કરે દોસ્તો ક્લોરિનેશન મેટા સ્થાન પર શું આવી જાય દોસ્તો ક્લોરીન ખ્યાલ આવે છે દોસ્તો આ પરિસ્થિતિમાં મેં તમને એવું કીધું હોય કે બેન્ઝોલ ટ્રાઇક્લોરાઇડ શેમાંથી બેન્ઝોલ ટ્રાઇક્લોરાઇડ એટલે અહીંયાથી શરૂઆત કરવાની બેન્ઝીન પાસે Cl3 માંથી મેટાક્લોરોનિક એસિડ તો અહીંયા સ્ટેપ બદલી જાય આ રહ્યું બેન્ઝોલ ટ્રાઇક્લોરાઇડ અહીંથી ચાલુ કરવાનું એટલે પહેલા બને બેન્ઝોઇક એસિડ ને અહીંયા પ્રક્રિયા કરી જાય જલ વિભાજન કોના વડે કરવાની COOH twice કેટલા H2 લેવાના 2H2O શું થશે -3HCl અને મળશે બેન્ઝોઇક એસિડ અને એનો પછી જો મને મેટાક્લોરો કીધું હોત તો ક્લોરિનેશન મેટાબ્રોમો કીધું હોત તો સેકન્ડ સ્ટેપમાં બ્રોમિનેશન મેટાનાઇટ્રો કીધું હોત તો નાઇટ્રેશન કરો સમજ પડે છે હા ઓકે અહીંયા બેન્ઝોલ ટ્રાઇક્લોરાઇડમાંથી આવું કીધું હોત બેન્ઝાલ ડાઇક્લોરાઇડ તો અહીંયા હું આવો પણ અહીંયા બેન્ઝોઇક એસિડની જગ્યાએ બેન્ઝાલ્ડિહાઇડ આવું કીધું હોત મને તો શું કરે તો આ જ પ્રક્રિયા કરે જલ વિભાજન પણ અહીંયા એક જ H2O વડે કરે તો માઈનસ શું થઈ જાય 2HCl તો અહીંયા મળશે બેન્ઝાલ્ડિહાઇડ અને એનું આપણે બ્રોમિનેશન કરતા મને શું મળે બ્રોમિન મળે ક્લોરિનેશન કરતા ક્લોરીન મળે અને નાઇટ્રેશન કરતા શું મળે એટલે તમારે દોસ્તો નક્કી કરવાનું છે કે પ્રક્રિયા ક્યાંથી પૂછી છે અને કઈ પ્રક્રિયા કરવા માટે હું શું સ્ટેપ લઉં જો મને ટોલ્ગેટમાંથી પૂછ્યું હોય તો ઇન્વર્ટ ઓક્સિડેશનથી બેન્ઝાલ્ડિહાઇડ મળે બેન્ઝાલ્ડિહાઇડમાંથી પૂછ્યું હોય તો જળ વિભાજનથી મળે ટોલ્ગેટમાંથી બેન્ઝોઇક એસિડ પૂછ્યું હોય તો પ્રોપર ઓક્સિડેશનથી મળે બેન્ઝોલ ટ્રાઇક્લોરાઇડમાંથી પૂછ્યું હોય તો જળ વિભાજનથી મળે ખ્યાલ આવે છે દોસ્તો આ જ પરિવર્તનમાં તમને આવું પૂછ્યું હોય સપોઝ તો તમે શું જવાબ આપો ઓર્થો અને પેરાક્લોરો શેમાંથી ટોલ્યુઇનમાંથી શેમાંથી દોસ્તો બેન્ઝાલ્ડિહાઇડ ટોલ્યુઇન એટલે શું બેન્ઝીન પર CH3 અને મને પૂછ્યું છે શું દોસ્તો હવે બોલો આવું પૂછ્યું છે મને ટોલ્યુઇન એટલે શું દોસ્તો બેન્ઝીન પર CH3 અને મને નિપજમાં આવું પૂછ્યું છે ફ્રેન્ડ્સ આ ઓર્થોક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ અને પેરાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ મારે નિપજ દોસ્તો ઓર્થો અને પેરા સ્થાન પર જોઈએ છે અને ટોલ્યુઇનમાંથી હું બેન્ઝાલ્ડિહાઇડ બનાવીશ ટ્રિપલ ઓક્સિડેશન દ્વારા બેન્ઝાલ્ડિહાઇડ નો CHO મેટા નિર્દેશક છે એટલે જો હું પહેલા ટ્રિપલ ઓક્સિડેશન કરી નાખીશ તો બેન્ઝાલ્ડિહાઇડ મળશે અને બેન્ઝાલ્ડિહાઇડ નું ક્લોરિનેશન કરીશ તો Cl મેટા સ્થાન પર જશે પણ મારે નિપજ ઓર્થો અને પેરા જોઈએ છે તો હું શું કરીશ તો પહેલા સ્ટેપમાં ક્લોરિનેશન કરીશ કોના વડે તો Cl2 FeCl3 ઉદ્દીપકની હાજરીમાં Cl+ તો હવે આ Cl કયા સ્થાન પર જશે દોસ્તો બોલો ઓર્થો અને પેરા આનું નામ છે ઓર્થોક્લોરોટોલ્યુઇન આનું નામ છે પેરાક્લોરોટોલ્યુઇન અને હવે એનું નિર્બળ ઓક્સિડેશન કરો CrO2 Cl2 વડે તો જ્યાં જ્યાં CH3 છે ત્યાં CHO આવી જશે અને મળે બનશે ઓર્થોક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ અને પેરાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ દોસ્તો મારે જે નિપજ બનાવવાની છે એના માટે મારે નક્કી કરવાનું છે તમારે નક્કી કરવાનું છે કે પહેલા કયું સ્ટેપ કરીશ જો મારે ઓર્થો પેરા નિપજ જોઈએ તો પહેલા મારે ઓર્થો અને પેરા સ્થાન પર ક્રિયાશીલ સમૂહને દાખલ કરી દેવાનો બરાબર એટલે ઓર્થો પેરા પર દાખલ કરવા માટે ટોલ્યુઇન અને ક્લોરિનેશન પહેલા જ કરી કેમ કે CH3 કેવો છે ઓર્થો પેરા નિર્દેશક કાર્ય ખ્યાલ આવે છે એ રીતે તમને અહીંયા બ્રોમો પૂછ્યું હોય તો પહેલા સ્ટેપમાં શું કરે ક્લોરિનેશન ની જગ્યાએ બ્રોમિનેશન કરે
બંને Cl ની જગ્યાએ Br આવે તો બીજી વખત આપણને અહીંયા મને મળી જાય Br અને CH3 ની જગ્યાએ શું આવી જાય CHO. એ જ રીતે મને ઓર્થોને કરંટ નાઇટ્રોબેન્ઝાઇલ પૂછ્યો તો હું શું કરત? કઈ નહીં, પહેલું સ્ટેપ નાઇટ્રેશન કરત તો મને મળે ઓર્થો નાઇટ્રોટોલ્યુએન અને પેરા નાઇટ્રોટોલ્યુએન અને પછી નિર્બળ ઓક્સિડેશન કરતા મને મળે ઓર્થો નાઇટ્રોબેન્ઝાઇલ અને પેરા નાઇટ્રોબેન્ઝાઇલ. ખ્યાલ આવે છે દોસ્તો? હા કે ના? યસ સર. હવે ફ્રેન્ડ્સ તમને આની અંદર એવું પૂછ્યું હોય કે ઓર્થો અને પેરા ક્લોરો બેન્ઝોઇક એસિડ તો શું થાય? તો આ ટોલ્યુએનનું પહેલા ક્લોરિનેશન કરવું પડે એટલે ઓર્થો ક્લોરોટોલ્યુએન અને પેરા ક્લોરોટોલ્યુએન. હવે બેન્ઝોઇક એસિડ લાવવું છે તો નિર્બળ ઓક્સિડેશન કે પ્રબળ? પ્રબળ. અહીંયા તમે નાખો પ્રબળ. તો અહીંયા શું લેવાનું? Na2Cr2O7 H2SO4. ખ્યાલ આવે છે? તો અહીંયા મને જ્યાં જ્યાં CHO છે ત્યાં શું મળી જશે દોસ્તો? COOH. આનું નામ છે ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ, આનું નામ છે પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ. આ બધી પ્રક્રિયાઓ કરી રહ્યા છે તેને ફ્રેન્ડ્સ કહેવામાં આવે છે કાર્બનિક પરિવર્તન. શું કહેવાય દોસ્તો? કાર્બનિક પરિવર્તન. ખ્યાલ આવે છે? એ જ રીતે તમને અહીંયા એવું પૂછ્યું ઓર્થોબ્રોમોબેન્ઝોઇક એસિડ અને પેરાબ્રોમોબેન્ઝોઇક એસિડ તો શું કરો? પહેલા સ્ટેપમાં અહીંયા બ્રોમિનેશન કરો તો મને મળતો ઓર્થોબ્રોમોટોલ્યુએન અને પેરાબ્રોમોટોલ્યુએન અને પછી પાછું મને શું કરતો દોસ્તો? પ્રબળ ઓક્સિડેશન. ખ્યાલ આવે? એ જ રીતે નાઇટ્રો પૂછ્યો તો હું શું કરું? અહીંયા નાઇટ્રેશન કરે તો મને અહીંયા ઓર્થો નાઇટ્રોટોલ્યુએન અને પેરા નાઇટ્રોટોલ્યુએન અને પછી પ્રબળ ઓક્સિડેશન. તો દોસ્તો આપણે જાણીએ છીએ બેન્ઝાઇલ લાવવો હોય તો પ્રબળ ઓક્સિડેશન અને બેન્ઝોઇક એસિડ લાવવો હોય તો બેન્ઝાઇલ લાવવો હોય તો નિર્બળ ઓક્સિડેશન અને બેન્ઝોઇક એસિડ લાવવો હોય તો પ્રબળ ઓક્સિડેશન. કોણ કરવાનું મારું? ના, ટોલ્યુએન કરવાનું. કોણ? ટોલ્યુએન. બરાબર. ઓકે દોસ્તો, હવે આ ટોલ્યુએન શેમાંથી બન્યું એના વિશે વાત કરીએ તો આપણે આ જે ચાર્ટ બનાવ્યો એની અંદરથી કયા કયા પરિવર્તન શક્ય બને એના વિશે વાત કરીએ. તો દોસ્તો યાદ હશે તમને કે આ ટોલ્યુએન આપણે શેમાંથી બનાવ્યું? યાદ છે ને? બેન્ઝીન. કઈ પ્રક્રિયા કરી હતી? મિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. યાદ છે? આ બેન્ઝીન શેમાંથી બનેલું? તો બેન્ઝીન ચાર વસ્તુમાંથી બનાવેલું. યાદ કરો. નોર્મલ હેક્સેન, પછી બેન્ઝોઇક એસિડ. યાદ છે ને? હા સર. પછી શેમાંથી બન્યું હતું? એસિટિલિન. અને પછી શેમાંથી બન્યું હતું? ફિનોલમાંથી. તો હું તમને એમ કહું કે નોર્મલ હેક્સેનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ તો કેવી રીતે બનાવવાનું? તો નોર્મલ હેક્સેનમાંથી પહેલા બનાવો બેન્ઝીન, બેન્ઝીનમાંથી પછી બનાવો ટોલ્યુએન, ટોલ્યુએનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. તમે નોર્મલ હેક્સેનમાંથી બેન્ઝોઇક એસિડ તો નોર્મલ હેક્સેનમાંથી પહેલા બેન્ઝીન, બેન્ઝીનમાંથી ટોલ્યુએન પછી અહીંથી આમ પ્રબળ ઓક્સિડેશન. તમને નોર્મલ હેક્સેનમાંથી બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ તો નોર્મલ હેક્સેનમાંથી પહેલા બેન્ઝીન, બેન્ઝીનમાંથી ટોલ્યુએન પછી એટલે ક્લોરિનેશન ક્લોરિનેશન ક્લોરિનેશન. પોટેશિયમ તમને પૂછે ફિનોલમાંથી બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ તો ફિનોલમાંથી ઝેડ પાવડર કરીને બેન્ઝીન, બેન્ઝીનમાંથી ટોલ્યુએન, ટોલ્યુએનમાંથી એટલે ક્લોરિનેશન ક્લોરિનેશન ક્લોરિનેશન. ખ્યાલ આવે છે દોસ્તો? તો આવા ઘણા બધા પ્રક્રિયાઓ તમને દોસ્તો પૂછાતી હોય છે અને કહેવામાં આવે છે શું? ઓર્ગેનિક પરિવર્તન, કાર્બનિક પરિવર્તન. એક પરિવર્તનમાંથી બીજું પરિવર્તન કેવી રીતે બને તેના વિશેની વાત દોસ્તો આપણે વાપીની જીઆઈડીસી છે તેમાં જે પ્રક્રિયાઓ થાય છે એ બધી આવી કાર્બનિક પ્રક્રિયાઓ જ થાય છે. ખ્યાલ આવે છે? તો દોસ્તો આવતીકાલના છેલ્લા વિડીયોની અંદર આપણે ન્યુમેન પ્રોજેક્શન એના વિશેની વાત કરી, થોડી બીજી રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી અને આ ચેપ્ટરને ઘરે પૂર્ણ કરશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ વેરી મચ.